પેલા જેવું હવે કઈ રહ્યું નથી લગ્નમાં. હું કેવું મારા મામા લગ્નમાં જોતો ને કે એક 4 વ્હીલ 2 ટ્રેક્ટર બધી જાન પૂરી. અટાણે તો લાઈનો કરે 4 વ્હીલર ની લાઈનો ને પછી ડ્રોન માંથી ઉતારે. ખોટી માલાફુલી વધી ગઈ. અમારે વખતે જમણવાર સાદું હતું પણ શું થતું ને અટાણે તો લાઈવ રસોડા કરે ને પિઝ્ઝો ખવડાવે પિઝ્ઝો. પછી ગામના 10 દિવસથી વાતો કરે કે ત્યાં તો નામ ના આવડે એવી આઈટમ હતી પણ એનાથી પછી છોકરા દવાખાને જતા હોય. હમણાં તો બધા ઈખારી વરાસાની એન્ટ્રી કરાવે મોટરની વસારથી ડોકું કાઢીને સાઈડમાંથી ફટાકડા પડે પણ હું કરવા દેખાડો કરવો એના કરતા સમૂહમાં જોડાઈ જતા હોય તો પણ સમજવું જ નથી. તારા લગ્નમાં હું તારે ડીજે નું કરવાનું છે કે નહીં? ડીજે નું તો રાખવું પડશે ને. ખોટા રૂપિયા બગાડ નાખવાના યાર છે તો વાપરીએ હવે. તો હું બધા પે કે ઉડાડ નાખવાના રૂપિયા યાર આ દેખા દેખીમાં પૂરા થઈ ગયા. મને એક અફસોસ થાય. અમારા નાના 2 મહિના પછી પરણાવથી 5 વીઘા પડતા રખાવી કે બાપા જમાને પ્રમાણે હાલવું પડે 10 લાખનો ધવાડો કરી નાખશે. સમજાવે કોણ? અમારે વખતે એક જોડીમાં વરાસો લગ્ન કરે ને ઘેર આવતો રહેતો. અટાણે વરાસો તો દૂર જાનૈયા 3 જોડી લુગડા બદલાવે પીરાન ધોરાન કેસરી ને. સમૂહ લગ્નને સહકાર આપવો જોઈએ ને ખોટા હે ને ખર્ચા બંધ કરવો જોઈએ. શું કેવું તમારું? સાચી વાત. સમજે કોણ?